નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની પાઠના કોમ્પ્રિહેન્શન માટેના ક્વેશ્ચન આન્સર તૈયાર કરીશું. સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશની PDF ફાઇલ મેં તમને મોકલેલી છે. એમાંથી તમારે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની યુનિટ 2 રીડ 1 ખોલવાનું. એનો પેજ નંબર છે 29. પહેલાં આપણે ફકરો વાંચીએ અને ત્યાર પછી સવાલના જવાબ સમજીએ. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, યટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો, where he turned out the cartoons, nature films, feature movies that made him known and loved around the world. Even now I walk around the studio crew, I half expect to encounter that tall country boy figure head bowed down in thought about some new project. Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he were still alive. આપણે આ પાઠને સમજી ગયા છીએ. મેં તમને લિંક મોકલેલી છે. એ લિંક ઉપર તમે જઈને આ પાઠને સમજી શકશો. આ પાઠ જેણે લખ્યું છે એનું નામ છે રોય ડિઝની, અને રોય ડિઝની એ વોલ્ટ ડિઝનીના મોટા ભાઈ છે. પાઠ વોલ્ટ ડિઝની ઉપર છે અને એના મોટા ભાઈનું નામ રોય ડિઝની છે, અને રોય ડિઝની એ પાઠના લેખક છે. તો પહેલો પ્રશ્ન છે, હુઝ ઇન્ફ્લુઅન્સ ઇઝ સ્ટીલ લિંગર્સ ઓવર ધ સ્ટુડિયો. તો જવાબ જે છે, માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, યટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. મારા ભાઈ વોલ્ટ હવે હયાત નથી, છતાં પણ એનો પ્રભાવ સ્ટુડિયોમાં, એની હાજરી જે છે સ્ટુડિયોમાં એવી જ અનુભવાય છે જેવી પહેલાં હતી. તો માય બ્રધર વોલ્ટ, આ વાક્ય કોણ બોલે છે? રોય ડિઝની, જે વોલ્ટ ડિઝનીના મોટા ભાઈ છે અને આ પાઠના લેખક છે. લેખક માટે ઓથર અને ધ રાઇટર એવા શબ્દનો ઉપયોગ વારંવાર થશે. બીજો પ્રશ્ન, હુ વોઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ ધ વર્ક ઓફ ડિઝનીલેન્ડ. તો વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. અમે જે પણ કંઈ કાર્ય કરતા હતા એની પાછળનો મુખ્ય પ્રેરણા સ્ત્રોત એ વોલ્ટ ડિઝની હતા. ત્રીજો પ્રશ્ન છે, ડિસ્ક્રાઇબ ધ પર્સનાલિટી ઓફ વોલ્ટ એકોર્ડિંગ ટુ ધ પેરેગ્રાફ. આ ફકરા પ્રમાણે વોલ્ટનું વ્યક્તિત્વ કેવું હતું એનું નિરૂપણ કરો. તો આપણે ફકરો જે છે એમાંથી વોલ્ટ માટે કેવા લાગતા હતા વોલ્ટ? ટોલ કન્ટ્રી બોય ફિગર, હેડ બોવડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. બરાબર. વોલ્ટ વોઝ અ ટોલ કન્ટ્રી બોય ફિગર, હી વોઝ અ કન્ટ્રી બોય ફિગર, હેડ બોવડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. તો આ પહેલો પ્રશ્નનો જવાબ. ત્યારબાદ આ બીજા પ્રશ્નનો જવાબ અને આ ત્રીજા પ્રશ્નનો જવાબ તમારો રહેશે. નેક્સ્ટ પેરેગ્રાફ લઈએ. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. To the writers, producers and animators who work with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. Which two adjectives are used by the writer for Walt Disney? વોલ્ટ ડિઝની માટે લેખકે કયા બે વિશેષણોનો ઉપયોગ કર્યો છે? તો એક છે ઇમેજિનેટિવ અને બીજું છે ઇન્ડસ્ટ્રીયસ. તો તમારે લખવાનું, imaginative and industrious are two adjectives
used by the writer for Walt Disney? Second, why was Walt a genius for the writers and animators? રાઇટર્સ અને એનિમેટર્સ માટે વોલ્ટ જીનિયસ કેવી રીતે કહેવાયા? તો જવાબ છે ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ who work with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. એ જીનિયસ એટલા માટે કહેવાયા કારણ કે એમની પાસે અસાધારણ કલ્પના શક્તિ હતી, જેની મદદથી તેઓ અસાધારણ કોઈ પણ વિચાર કે વાર્તાની રચના કરી શકતા હતા. નેક્સ્ટ પેરેગ્રાફ. Walt was a complex man. To the writers, producers and animators who work with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. To the millions of people who watch his TV show, he was a warm, kindly personality bringing fun and pleasure into their homes. What was Walt's ability? વોલ્ટની શક્તિ અથવા તો વોલ્ટનું સામર્થ્ય કયું હતું? એની પાસે કઈ એબિલિટી હતી? તો આપણે લખવાનું હી હેડ. અહીંયા હુંની જગ્યાએ આપણે લખવાનું he had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. આઈડિયા સુધી તમારે જવાબ લખવાનો રહે. બીજો પ્રશ્ન, વોટ કાઇન્ડ ઓફ પર્સન વોઝ વોલ્ટ? વોલ્ટ કેવા વ્યક્તિ હતા? તો જવાબ તમારે લાસ્ટ લાઈન લખવાની. હી વોઝ અ વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર સુધી તમારે જવાબ લખવાનો કે વોલ્ટ જે હતા તે લાગણીશીલ, વોર્મ એટલે ઉષ્માભર્યું, લાગણીશીલ, કાઇન્ડલી એટલે દયાળુ. એમનું વ્યક્તિત્વ કેવું હતું? તો પ્રેમાળ હતા, દયાળુ હતા અને લોકોને આનંદ અને મનોરંજન પૂરું પાડતા હતા. ત્રીજો પ્રશ્ન, વોલ્ટ વોઝ અ જીનિયસ હાઉ? પહેલાં તમને એવું પૂછ્યું છે કે શું વોલ્ટ એ જીનિયસ હતા? તો યસ અથવા નો. તો આપણે લખીશું યસ, વોલ્ટ વોઝ અ જીનિયસ. હાઉ? કેવી રીતે? તો કેવી રીતેનો જવાબ આપણી પાસે છે કે he was a genius. He was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. બરાબર. Walt was a genius. He was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. ચોથો પ્રશ્ન છે કે હાઉ વોઝ વોલ્ટ ફોર અધર્સ મેન? બીજા બધા લોકો માટે વોલ્ટ કેવા હતા? તો એનો જવાબ આપણે અહીં આપેલો છે. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ હિઝ ટીવી શો, he was a warm, kindly personality bringing fun and pleasure into their homes. Next paragraph લઈએ. To the bankers financed us, I am sure he seemed like a wild man hell-bent for bankruptcy. To me, he was my amazing kid brother, full of impractical dreams that he made come true. For whom the author used the word impractical? લેખકે ઇમ્પ્રેક્ટિકલ શબ્દનો ઉપયોગ કોના માટે કર્યો છે? તો અહીંયા તમારે જવાબ લખવાનો વોલ્ટ ડિઝની માટે. તો ફોર હુમની જગ્યાએ તમારે નામ લખવાનું વોલ્ટ ડિઝની. જવાબ તમારે લખવાનો ધ ઓથર યુઝડ ધ વર્ડ impractical for Walt Disney. The author used the word impractical for Walt Disney. Second,
વોટ ડઝ ધ ઓથર ફીલ અબાઉટ ધ ફાઇનાન્સર? લેખક ફાઇનાન્સર માટે શું અનુભવે છે? તો જવાબ છે તમારો ટુ ધ બેન્કર્સ ફાઇનાન્સ્ડ અસ. આઈની જગ્યાએ લખવાનું ધ ઓથર, એમની જગ્યાએ લખવાનું ઇઝ. ધ ઓથર ઇઝ શ્યોર હી એટલે કોણ? વોલ્ટ ડિઝની. વોલ્ટ ડિઝની seemed like a wild man hell bent for bankruptcy. To the bankers financed them, અસની જગ્યાએ લખવાનું them. The author is sure Walt Disney seemed like a wild man hell bent for bankruptcy. Next paragraph. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. It would be potpourri of all the ideas conjured up by his fertile imagination. But the idea of sinking millions of dollars into amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. He just quietly began planning. ફકરો જે છે એમ્યુઝમેન્ટ પાર્ક ઉપર છે. પહેલો પ્રશ્ન, વોટ વોઝ વોલ્ટ્સ ડ્રીમ? વોલ્ટ ડિઝનીનું સ્વપ્ન શું હતું? તો વોલ્ટ હેડ ક્વાયટલી નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. વોલ્ટનું સ્વપ્ન એક નવા પ્રકારના અમ્યુઝમેન્ટ પાર્કનું નિર્માણ કરવાનું હતું. સેકન્ડ, વોટ સીમ્ડ સો પ્રીપોસ્ટિરિયસ? પ્રીપોસ્ટિરિયસ એટલે કે સમય કરતાં વહેલું શું લાગતું હતું વોલ્ટ ડિઝનીને? વોલ્ટ ડિઝનીનું કયું કાર્ય સમય પહેલાંનું હતું? તો વોલ્ટ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક seemed so preposterous that he wouldn't mention it to anyone. Next paragraph. As far back as I can remember, Walt was drawing. The first money he ever made was a nickel for sketch of a neighbor's horse. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. Where did Walt study cartooning? વોલ્ટે કાર્ટૂનિંગનો અભ્યાસ ક્યાં કર્યો હતો? કઈ જગ્યાએ કર્યો હતો? તો he studied cartooning in Chicago. એણે શિકાગોમાં કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો હતો. સેકન્ડ ક્વેશ્ચન, when did Walt decide to try his luck in Hollywood? હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવા માટે વોલ્ટ ક્યારે ગયા? તો વોલ્ટ જસ્ટ 21, જ્યારે માત્ર 21 વર્ષના હતા, ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. ત્રીજો પ્રશ્ન, હાઉ મચ મની ડીડ વોલ્ટ અર્ન ફ્રોમ હિઝ ફર્સ્ટ સ્કેચ? વોલ્ટે જે પહેલું સ્કેચ તૈયાર કર્યું એમાંથી એણે કેટલા પૈસા કમાયા હતા? The first money he ever made was a nickel for sketch of neighbor's horse. નિકેલ એ અમેરિકી પૈસાનું નામ છે. સૌથી પહેલાં એણે અમેરિકી પૈસા કમાયા હતા, એ છે નિકેલ. ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ, પોતાના પાડોશીના ઘરે રહેલા ઘોડાનું ચિત્ર એણે બનાવ્યું હતું, જેમાંથી એણે નિકેલ કમાયા હતા. ત્યારબાદ ચોથો પ્રશ્ન, વેર ડીડ વોલ્ટ સ્ટાર્ટ હિઝ એનિમેટેડ કંપની? વોલ્ટે પોતાની એનિમેટેડ કંપની ક્યાં શરૂ કરી? કઈ જગ્યાએ? તો લખવાનું તમારે કે હી સ્ટાર્ટેડની આગળ હી લખવાનું. હી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેનાસ સિટી.
કેનાસ સિટીમાં એણે પોતાની કાર્ટૂનિંગ કંપની શરૂ કરી હતી. નેક્સ્ટ પેરેગ્રાફ. વન્સ રોય એડવર્ડ હેડ ધ મિસેલ્સ. રોય એડવર્ડને શીતળા થઈ ગયા હતા. રોય એડવર્ડ કોણ છે? તો રોય એડવર્ડ એ લેખકના પુત્રનું નામ છે. એટલે કે રોય ડિઝનીના છોકરાનું નામ જે છે તે રોય એડવર્ડ છે. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોકિયો. Young Roy was so wide-eyed Walt's graphic telling of the fairy tale that he forgot all about his missiles. Later, when he saw the finished picture, he was strangely disappointed. It didn't seem as exciting as when Uncle Walt told it. પહેલો પ્રશ્ન, હુ વોઝ રોય એડવર્ડ? રોય એડવર્ડ કોણ છે? તો રોય એડવર્ડ એ લેખકનો પુત્ર છે. તો તમારે લખવાનું, રોય એડવર્ડ વોઝ ધ સન ઓફ ધ રાઇટર. રોય એડવર્ડ વોઝ ધ સન ઓફ ધ રાઇટર. રોય એડવર્ડ એ લેખકનો પુત્ર છે અને લેખકનું નામ છે રોય ડિઝની. અને રોય ડિઝની એ વોલ્ટ ડિઝનીના મોટા ભાઈ છે, જેણે આ પાઠ પોતાના ભાઈના માનમાં લખેલો છે. વોટ ડીડ રોય ફર્ગેટ ઓલ અબાઉટ મિસેલ્સ? વાય ડીડ રોય ફર્ગેટ ઓલ અબાઉટ મિસેલ્સ? રોય પોતાના બીમારીને, એટલે કે એને શીતળા થઈ ગયા છે, એ બીમારીને કઈ રીતે ભૂલી જાય છે? તો વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોકિયો. જ્યારે વોલ્ટે તેને પિનોકિયોની વાર્તા કહી ત્યારે યંગ રોય વોઝ સો વાઇડ-આઇડ એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ ધેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિશેલ્સ. ત્રીજો પ્રશ્ન, વાય ડીડ રોય લાઇક, વોટ ડીડ રોય લાઇક મોર, ધ ફિનિશ્ડ પિક્ચર ઓર વોલ્ટ સ્ટોરી ટેલિંગ? રોય ડિઝનીને સૌથી વધુ શું ગમ્યું? રોય એડવર્ડને સૌથી વધુ શું ગમ્યું? પિક્ચર કે પછી વોલ્ટની વાર્તા કહેવાની પદ્ધતિ? તો જવાબ તમારો બનશે વોલ્ટ સ્ટોરી ટેલિંગ. તો તમારે લખવાનું, રોય લાઇકડ મોર વોલ્ટ્સ સ્ટોરી ટેલિંગ. નેક્સ્ટ પેરેગ્રાફ. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about-face in Disney fortunes. Yet success never changed Walt. He remained the simplest of men. He hated parties. His idea of a night out was a burger and chili at some little restaurant. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. વોટ વોઝ વોલ્ટ્સ આઈડિયા ઓફ સેલિબ્રેશન? વોલ્ટના મત પ્રમાણે સફળતાની ઉજવણી તેઓ કઈ રીતે કરતા હતા? તો હી હેટેડ પાર્ટીસ એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. રેસ્ટોરન્ટ સુધી જવાબ લખવાનો. સેકન્ડ ક્વેશ્ચન, વિચ વોઝ only extravagance of Walt at his home? એણે માત્ર પોતાના ઘર માટે કયો ખર્ચો કરેલો? તો લાસ્ટ લાઇન, his only extravagance was a miniature railroad that he ran around the grounds of his home. Next paragraph. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. For years, Walt had quietly nursed a dream of a new kind of an amusement park. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. He just quietly began planning. What does the story of Disneyland illustrate? ડિઝનીલેન્ડની વાર્તા શું કહે છે? તો the story of Disneyland, perhaps better than anything else,
illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. ત્યાં સુધી જવાબ લખવાનો, believed in. How was Walt's dream of amusement park? અમ્યુઝમેન્ટ પાર્ક માટે વોલ્ટનું ડ્રીમ કેવું હતું? તો it would be a potpourri of all the idea conjured up by his fertile imagination. વોલ્ટનું અમ્યુઝમેન્ટ પાર્કનું ડ્રીમ કેવું હતું? તો બધી જ કલ્પના શક્તિનો જોડ હતું. It would be a potpourri of all the idea conjured up by his fertile imagination. Next paragraph. I visited him in the hospital the night before he died. Although desperately ill, he was as full of plans for the future as he had been all the time. Walt used to say that Disneyland would never be finished and it never will. First question. Who visited the hospital the night before Walt died? વોલ્ટ મૃત્યુ પામ્યા તે પહેલાં તેમને હોસ્પિટલમાં મળવા માટે કોણ ગયું હતું? તો આઈ એટલે કોણ? ધ રાઇટર, એટલે કે લેખક. એટલે કાં તો તમારે હુની જગ્યાએ લખવું પડે ધ રાઇટર અથવા તો ધ ઓથર, અને જો નામ લખવું હોય તો નામ લખવું પડે રોય ડિઝની. તો હુની જગ્યાએ તમે લખો ધ રાઇટર વિઝિટેડ ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર વોલ્ટ ડાઇડ, અથવા પાઠના લેખકનું નામ તમારા પુસ્તકમાં આપેલું જ છે, રોય ડિઝની, વિઝિટેડ ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર વોલ્ટ ડાઇડ. વોટ ડીડ વોલ્ટ યુઝ ટુ સે અબાઉટ ડિઝનીલેન્ડ? ડિઝનીલેન્ડ માટે વોલ્ટનું કહેવું શું હતું? Walt used to say that Disneyland would never be finished and it never will. Next paragraph. Our uncle Mike was an engineer and he would blow his whistle one long and two short just for us. Walt never lost his love for trains. Years later, an old-fashioned train was one of the first attractions at Disneyland. Who was an engineer? Engineer કોણ હતું? Our uncle Mike was an engineer. Second question. What was one of the first attractions at Disneyland? Disneylandનું સૌથી પ્રથમ આકર્ષણનું કેન્દ્ર શું હતું? An old-fashioned train was one of the first attractions at Disneyland. Next paragraph. He just quietly began planning as usual, though he finished all of us with his own enthusiasm when he finally told us about the project. Someone asked Walt, how should the Disneyland look? Quick came reply. It should look like nothing else on this earth. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. First question. What was Walt's imagination about the Disneyland? તો અવતરણ ચિહ્નમાં વાક્યો છે એ લખવાના. It should look like nothing else on this earth. અવતરણ ચિહ્ન પૂરા. ત્યાં સુધી તમારે જવાબ લખવાનો. When did Disneyland open? તો અહીંયાથી લખવાનો જવાબ Disneyland did open in July 1955. જુલાઈ 1955ની સાલમાં ડિઝનીલેન્ડ ઓપન થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ કોમ્પ્રિહેન્શનના સવાલના જવાબ તમારા અંગ્રેજી ચોપડાની અંદર લખવાના રહેશે.